જેતપુરમાં વાતાવરણમાં અચાનક પલટો આવી ગયા બાદ અસહ્ય ગરમી બાદ વાતાવરણ બપોર બાદ પલટાયું। જેતપુરમાં ભારે પવન ફૂંકાતા ગોધારા વિસ્તારમાં પીપળનું વૃક્ષ ધરાશાયી થયું છે। ગોધરા વિસ્તારમાં પીપળનું વૃક્ષ ધરાશાયી થતાં પીપળ નીચે બેસેલ 2 વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા છે। ભરત ભાવચંદભાઈ બરાડ ઉંમર વર્ષ 48, શંભુભાઈ સૌસીભાઈ મકવાણા ઉંમર વર્ષ 50 ઈજાગ્રસ્ત થયા છે। બંને ઈજાગ્રસ્તોને જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે।